પુષ્પોની સાથ સાથ સદા ખાર હોય છે, પુષ્પોની સાથ સાથ સદા ખાર હોય છે, કષ્ટો જીવનના શણગાર હોય છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કક્ષા અને કક્ષકનો તફાવત અને કક્ષકોના પ્રકાર અને સાથે અગત્યની વાત એટલે કે શ્રોડિંજર તરંગ સમીકરણ વિશે ચર્ચા કરવાની છે, માહિતી મેળવવાની છે। તો જોઈએ આગળ। મિત્રો, આજના લેક્ચરમાં શ્રોડિંજર તરંગ સમીકરણની વાત કરવી છે, શ્રોડિંજર તરંગ સમીકરણની વાત કરવી છે। તો 1926 માં 1926 માં શ્રોડિંજરે પરમાણુના કેન્દ્રની આસપાસ, આ છે પરમાણુનું કેન્દ્ર, પરમાણુના કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા કરતા ઇલેક્ટ્રોન માટે, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે, પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે શક્તિના સમીકરણ રજૂ કર્યા, જેને શ્રોડિંજર વેવ ઇક્વેશન, જેને શ્રોડિંજર વેવ ઇક્વેશન અથવા શ્રોડિંજર તરંગ સમીકરણ કહે છે। જીનીટમાં વારંવાર પૂછાતા સમીકરણો, જીનીટમાં વારંવાર પૂછાતા સમીકરણો, શ્રોડિંજર તરંગ સમીકરણ। શું કે સમીકરણ જોઈએ? d2ψ/dx², આ નિશાનીને સાઈ કહેવાય, બોલાય એને સાઈ। d2ψ/dx² પ્લસ d2ψ/dy² પ્લસ d2ψ/dz² પ્લસ 8π²m/h² in bracket e minus v into psi is equal to 0, જ્યાં psi તો કે તરંગ વિધેય છે જે તરંગના કંપ વિસ્તાર રિલેટેડ હોય, તરંગના કંપ વિસ્તાર રિલેટેડ હોય, જ્યાં m એટલે છે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ, h આપ જાણો છો કોન્સ્ટન્ટ ઓફ પ્લાન્ક, પ્લાન્કનો અચળાંક, v શું હશે? પ્રણાલીની સ્થિતિ ઊર્જા, જેને -e²/r દ્વારા પણ દર્શાવી શકો। v શું હોય છે? પ્રણાલીની સ્થિતિજ ઊર્જા, જેને v બરાબર -e²/r દ્વારા પણ આપ દર્શાવી શકો। અને d2/dx² એ શું છે? તો કે psi પર કરવામાં આવતી એક ગાણિતિક ક્રિયા, જે આપ આગળ ફિઝિક્સમાં ભણશો સંકલન અને વિકલનમાં। d2/dx² શું છે? તો કે psi પર કરવામાં આવતી એક ગાણિતિક ક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો, શ્રોડિંજરનું તરંગ સમીકરણ d2ψ/dx² પ્લસ d2ψ/dy² પ્લસ d2ψ/dz² પ્લસ 8π²m/h² in bracket e minus v into psi is equal to 0, આ સમીકરણને શ્રોડિંજરનું તરંગ સમીકરણ અથવા વેવ ઇક્વેશન ઓફ શ્રોડિંજર કહેવામાં આવે છે। એની વાત જો આગળ કરીએ આજના લેક્ચરમાં, એને જ આધારે આપણે ઓર્બિટ વિશે જોવું છે। તો એ સમીકરણમાં E અને psi ના મૂલ્યો મેળવવાના હોય છે, આ સમીકરણમાં E અને psi ના મૂલ્યો મેળવવાના હોય છે। બાકીના બધાના મૂલ્યો તો કે કોન્સ્ટન્ટ હોય, જાણીતા હોય। જો આ સમીકરણ શેના માટે મેળવવામાં આવે? આ સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે, જો આ સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે ઉકેલવામાં આવે તો એની શક્તિનું મૂલ્ય E બરાબર શું થશે? તો કે E બરાબર -2e4π²z² into m/n² into h²। E બરાબર શું થશે? -2e4π² into z² into m/n² into h² થશે। જો હાઇડ્રોજન પરમાણુ માટે આ સમીકરણ ઉકેલવામાં આવે તો psi ના એક કરતા વધુ ઉકેલો બનશે, એક કરતા વધુ ઉકેલ મળે છે। પૈકી કોઈ એક ઉકેલ સ્વીકારવામાં આવે, એ પૈકી એક ઉકેલ આપણે સ્વીકારીએ તો
તો કે જોઈએ x y z ઇલેક્ટ્રોન તો કે ત્રણેય અક્ષ ઉપર જોવા મળે છે. ઇલેક્ટ્રોન ત્રણેય અક્ષ ઉપર જોવા મળે છે. x y અને z ઇલેક્ટ્રોન ત્રણેય અક્ષ ઉપર જોવા મળે છે r અંતરે. તો psi n બરાબર 1 આપ જાણો છો n બરાબર 1 હોય તો l બરાબર શું થાય 0. l બરાબર 0 હોય તો m બરાબર ચુંબકીય ક્વોન્ટમમાં શું થાય 0. તો n બરાબર 1 l બરાબર 0 m બરાબર 0 is equal to 1 upon in root pi into 1 upon a0 3/2 into e minus ra upon a0. જ્યાં a0 ની કિંમત શું હશે જ્યાં a0 ની કિંમત શું હશે h square upon 4 pi into me square. a0 ની કિંમત શું હશે h square upon 4 pi into me square. ઇલેક્ટ્રોન ત્રણેય અક્ષ ઉપર જોવા મળે છે x y અને z ઉપર. x y અને z ઉપર. ઉપરોક્ત સાઈનું સ્વીકાર્ય મૂલ્ય શું દર્શાવે આ મૂલ્ય ઇલેક્ટ્રોન સંભાવના કેન્દ્રથી કેટલા અંતરે r અંતરે બધી જ દિશામાં જો મેં કીધું એમ r અંતરે બધી જ દિશામાં રહેલ છે ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવતા અવકાશીય વિસ્તારમાંથી પસાર થતી એક કાલ્પનિક સપાટી વિચારીએ. જો મેં આ કાલ્પનિક સપાટી વિચારી x ઉપર છે y ઉપર છે z ઉપર છે તો એક કાલ્પનિક સપાટી વિચારીએ તો એનો આકાર કેવો જોવા મળે જાર્યો એનો આકાર ગોળ દડા જેવો જોવા મળે. એનો આકાર ગોળ દડા જેવો જોવા મળે. તેથી આ ક્વોન્ટમ આંક દ્વારા નિર્દેશિત થતી કક્ષક હંમેશા કેવી હોય તેમ કહી શકાય તો કે ગોળાકાર છે તેમ કહી શકાય. હંમેશા કેવી હોય તેમ કહી શકાય તો કે ગોળાકાર છે તેમ કહી શકો. શેના આધારે કીધું તો કે સાઈના ઉકેલના આધારે આપણે જોયું તો ઇલેક્ટ્રોન બધી જ દિશામાં x y અને z ત્રણેયમાં જોવા મળે છે. તો કાલ્પનિક સપાટી વિચારીએ તો કક્ષક ગોળાકાર છે. કઈ રીતે તો કે ક્વોન્ટમ આંક દ્વારા નિર્દેશિત થાય છે. કઈ રીતે ક્વોન્ટમ આંક દ્વારા નિર્દેશિત થાય છે. તો આના આધારે એક વાક્ય કહી શકીએ આપણે શું તો કે જે કક્ષકની ઇલેક્ટ્રોન સંભાવના ગોળાકાર સ્વરૂપે મળે જે કક્ષકની કાલ્પનિક સપાટીની ઇલેક્ટ્રોન સંભાવના ગોળાકાર સ્વરૂપે મળે એ કક્ષક હંમેશા કઈ કક્ષક હશે s કક્ષક. એ કક્ષક હંમેશા કઈ કક્ષક હશે તો કે s કક્ષક હશે. પછી 1s હોય 2s હોય 3s હોય 4s હોય 5s હોય 6s હોય કે 7s હોય એનો આકાર કેવો મળશે ગોળાકાર આપણને મળશે. એનો આકાર કેવો મળશે ગોળાકાર મળશે. તો બધી જ માન્ય કક્ષાઓમાં એક s કક્ષક રહેલી હોય છે. ખાસ નોંધવા જેવી બાબત વિદ્યાર્થી મિત્રો બધી જ માન્ય કક્ષાઓમાં એક s કક્ષક રહેલી હોય છે. s કક્ષક કેવો ગુણ ધરાવે અદિશ ગુણ ધરાવે. s કક્ષક કેવો ગુણ ધરાવે અદિશ ગુણ ધરાવે છે. સમભવિત ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. s કક્ષકમાં પછી 1s હોય તો પણ 2 ઇલેક્ટ્રોન 2s હોય તો પણ 2 ઇલેક્ટ્રોન 3s હોય તો પણ 2 ઇલેક્ટ્રોન એમાં સમાવી શકાય. તો શ્રોડિંજર સમીકરણની વાત કરી એનો ઉકેલ મેળવો ગ્રાફ દોર્યો ઇલેક્ટ્રોન x y z ત્રણેય બાજુ જોયું કાલ્પનિક સપાટી વિચારી કક્ષક કેવા જોવા મળ્યા ગોળાકાર. તો જે કક્ષક ઇલેક્ટ્રોન સંભાવના કાલ્પનિક સપાટી પર ગોળાકાર હોય એને s કક્ષક કહેવાય. એ બધી જ માન્ય કક્ષાઓમાં સમાવિષ્ટ હોય અદિશ ગુણ ધરાવે s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ s કક્ષકની. વિદ્યાર્થી મિત્રો s કક્ષક જોઈ ગોળાકાર. હવે
ક્વોન્ટમ આંકના આધારે p કક્ષક જોઈએ તો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 2 લઈએ ત્યારે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 1 મળે અને ચુંબકીય ક્વોન્ટમ આંક તો કે ચુંબકીય ક્વોન્ટમ આંક 3 રીતે મળે -1 0 અને +1 ચુંબકીય ક્વોન્ટમ આંક 3 મળે -1 0 અને +1 એના આધારે કક્ષકો જોઈએ તો r એટલે ડિસ્ટન્સ r અને x અક્ષ પર આધારિત r અને x અક્ષ પર આધારિત તો એ કક્ષક બનશે px તો એ કક્ષક બનશે px તો જોઈ શકો છો આપ ડમ્બેલ્સ આકાર x અક્ષ ઉપર છે ડમ્બેલ્સ આકાર x અક્ષ ઉપર છે માટે આ કક્ષકને શું કહેશું px હવે n બરાબર 2 l બરાબર 1 m બરાબર શું થશે 0 તો y પર આધારિત y અક્ષ પર ડમ્બલ્સ જોવા મળશે માટે આ કક્ષક થશે py એના પછી n બરાબર 2 l બરાબર 1 m બરાબર +1 તો r અને z તો કયા અક્ષ ઉપર જોવા મળશે z અક્ષ ઉપર તો આ કક્ષક થશે pz તો p ની ત્રણ કક્ષક જોઈ px py અને pz px py અને pz આ ત્રણેય અક્ષ ઉપર અલગ અલગ કક્ષકો આપણને મળી ત્યારબાદ જે કક્ષકની ઇલેક્ટ્રોન સંભાવના કેન્દ્રની બંને બાજુએ ચોક્કસ દિશામાં ડમ્બેલ્સ સ્વરૂપે મળે જો ચોક્કસ દિશામાં વાત કરી હતી s માં આપણે કાલ્પનિક સપાટી વિચારતા હતા ચોક્કસ દિશામાં x અક્ષ y અક્ષ z અક્ષ ચોક્કસ દિશામાં ડમ્બેલ્સ સ્વરૂપે મળે એને p કક્ષક કહે છે p કક્ષકની પેટા ત્રણ પ્રકારો px py અને pz p કક્ષકના પેટા ત્રણ પ્રકાર x y અને z n બરાબર 2 પછી s તો બધી માન્ય કક્ષકમાં s એટલે n બરાબર 1 બધી માન્ય કક્ષકમાં p તો કે n બરાબર 2 પછીની બધી માન્ય કક્ષામાં ત્રણ સમશક્તિત્વ એને ડીજનરેટ ઓર્બિટ કહેવાય સમશક્તિત્વ એટલે ડીજનરેટ ઓર્બિટ કહેવાય સમશક્તિત્વ p કક્ષકો ત્રણે હાજર હોય કેવો ગુણ ધરાવે તો કે s ને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી કારણ કે એનો આકાર કેવો હતો ગોળ s કક્ષકને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી કારણ કે એનો આકાર કેવો હતો ગોળ p ને ચોક્કસ દિશાની જરૂર પડે માટે એ કેવો ગુણ ધરાવે સદિશ p કક્ષકમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા px py pz એકમાં 2 તો 3 હોય તો 6 p કક્ષકમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકો 2 px માં 2 py માં 2 pz માં તો ડમ્બેલ્સ આકાર ચોક્કસ દિશા અને n બરાબર 2 પછીની માન્ય કક્ષામાં હાજરી એટલે px py અને pz સમશક્તિત્વ ધરાવતી p કક્ષક હાજર હોય જેમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકીએ અને તે સદિશીય ગુણ ધરાવે છે શા માટે તો કે તેને દર્શાવવા માટે ચોક્કસ દિશાની જરૂર પડે છે એના પછી મારે ડી કક્ષક તરફ જવું છે તો ડી કક્ષક એટલે n બરાબર 3 ડી કક્ષક એટલે n બરાબર 3 તો l બરાબર 2 તો m ના મૂલ્ય શું થાય -2 -1 0 +1 +2 પહેલા -2 તો કે કેના ઉપર આધારિત x y અને r ઉપર આધારિત x ને અનુલક્ષીને અને y ને અનુલક્ષીને કેવો આકાર જોવા મળે તો કે ડબલ ડમ્બેલ કેવો આકાર જોવા મળે છે ડબલ ડમ્બેલ્સ તો x y અને r ને આધારિત તો બનશે dxy
શું બનશે dxy પછી n બરાબર 3 l બરાબર 2 હાલો વેલ્યુએશન આલી લીધી હવે m બરાબર ચુંબકીય ક્વોન્ટમાંકમાં -1 y z અને r ને આધારિત y z અને r ને આધારિત આકાર કેવો ડબલ ડમ્બેલ્સ તો y z અને r ને આધારિત તો શું બનશે dyz શું બનશે dyz કક્ષક ત્યારબાદ m બરાબર 0 n બરાબર 3 l બરાબર શું મળે 2 x z અને r ને આધારિત તો બનશે dxz આકાર ડબલ ડમ્બેલ્સ બનશે dxz શું બનશે વિદ્યાર્થી મિત્રો dxz ત્યારબાદ rxy ને આધારિત શું બનશે rxy ના જો અહીં બેની વચ્ચે મળતા હતા અહીંયા બેની વચ્ચે મળતા હતા આ એના પર મળશે અહીંયા ડમ્બેલ્સ એ અક્ષ પર મળશે આની ઘડી આ ડમ્બેલ્સ ઈ અક્ષ પર મળશે એટલે x અને y પર આધારિત તો શું મળશે dx2 y2 dx2 y2 જ્યાં મૂલ્ય શું હોય છે m નું +1 આકાર ડબલ ડમ્બેલ્સ આપ જોઈ શકો છો ત્યારબાદ +2 માટે r અને z આધારિત dz2 માત્ર ક્યાં જોવા મળશે z ઉપર માત્ર ક્યાં જોવા મળશે z અક્ષ ઉપર માટે બનશે dz2 ઈ બનશે dz2 થોડી માહિતી આપેલી છે એના વિશે જોઈએ કેન્દ્રની આસપાસ ડબલ ડમ્બેલ્સ ઇલેક્ટ્રોનની સંભાવના ધરાવતી કક્ષકોને જો ગોળ હોય તો s ડમ્બેલ હોય તો p ડબલ ડમ્બેલ હોય તો d એમાં એક અપવાદ છે dz2 આને દર્શાવવા માટે પણ ચોક્કસ દિશાની જરૂર પડે માટે કેવો ગુણ ધરાવે તો કે સદિશ ગુણ ધરાવે એમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 5 ગુણ્યા 2 10 ઇલેક્ટ્રોન s માં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ઇલેક્ટ્રોન p માં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ઇલેક્ટ્રોન d કક્ષકમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 ઇલેક્ટ્રોન આ યાદ રાખવાનો ખ્યાલ હોવો જોઈએ તો p માં px py pz અને d માં dxy dyz dxz dx2 y2 અને dz2 આ કક્ષકો વિશે આપણે માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો f કક્ષકની જ્યારે વાત કરીએ તો s માં ગોળ આકાર p માં ડમ્બેલ્સ આકાર d માં ડબલ ડમ્બેલ્સ આકાર અને f ની જ્યારે વાત કરીએ ત્યારે ટ્રિપલ ડમ્બેલ્સ આકાર વિદ્યાર્થી મિત્રો એની ડાયાગ્રામ દોરવા પોસિબલ નથી કારણ કે મારી પાસે 2 ડાયમેન્શન હોય એના ડાયાગ્રામ 3 ડાયમેન્શનમાં હોય એટલે આ બોર્ડમાં દોરવા પોસિબલ નથી કેન્દ્રની આસપાસ ટ્રિપલ ડમ્બેલ ઇલેક્ટ્રોન સંભાવના ધરાવતા અવકાશીય વિસ્તારને f કક્ષક કહે છે આગળ આપણે જોઈ ચૂક્યા છીએ એના પેટા 7 પ્રકારો છે અને ચોક્કસ દિશાની જરૂર પડે એને દર્શાવવા માટે તે સદિશ ગુણ ધરાવે છે f કક્ષકમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 7 ગુણ્યા 2 એટલે 14 ઇલેક્ટ્રોન હોય d n બરાબર 3 પછી તો f n બરાબર 4 અને તે પછીની n બરાબર 4 અને તે પછીની s એટલે n બરાબર 1 p તો n બરાબર 2 અને તેના પછીની d n બરાબર 3 અને તેના પછીની માન્ય કક્ષાઓ f માં n બરાબર 4 અને તે પછીની બધી જ માન્ય કક્ષાઓમાં f કક્ષક હાજર હોય શક્ય બને ત્યારબાદ sp df
ચારેય કક્ષક વિશે માહિતી મેળવી. હવે મારે તમને અગત્યની વસ્તુ એટલે કે કક્ષા અને કક્ષકનો તફાવત કેવો છે. કક્ષા અને કક્ષકનો તફાવત તમને કેવો છે. તો કેન્દ્રથી ચોક્કસ અંતરે રહેલા ઇલેક્ટ્રોનના સમતલીય ભ્રમણ માર્ગને, જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે એવા માર્ગને શું કહેવાય? કક્ષા, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓર્બિટ. કેન્દ્રથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે એવા સમતલીય ભ્રમણ માર્ગને શું કહેવાય? કક્ષા. કક્ષક શું છે? કેન્દ્રની આસપાસ મહત્તમ ઇલેક્ટ્રોન સંભાવના ધરાવતો વિસ્તાર, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતા હોય એવા વિસ્તારને કક્ષક ઓર્બિટલ્સ કહે છે. પરિભ્રમણના માર્ગને કક્ષા અને જ્યાં ઇલેક્ટ્રોન મળે એને કક્ષક કહે છે. ગોળ આકારમાં હોય માટે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે નહીં. આ નિશ્ચિત હોય માટે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે, એટલે સદિશ છે. પણ અપવાદ s શા માટે? તો કે s નો આકાર કેવો છે? ગોળાકાર. બીજા બધાય કક્ષકને દર્શાવવા માટે આકારની જરૂર પડે માટે તે સદિશ છે. કક્ષાને મુખ્ય ક્વોન્ટમ આંક n વડે દર્શાવી શકાય અથવા KLMN વડે દર્શાવી શકાય, જ્યારે કક્ષકને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે કે એઝોમ્યુથ્યુલ ક્વોન્ટમ નંબર L વડે દર્શાવવામાં આવે છે. કક્ષાના કોઈ ટાઇપ્સ પ્રકાર હોતા નથી. કક્ષકોના પ્રકાર હજી ભણ્યા છીએ આપણે. S, P, D અને F. વળી એના પેટા પ્રકાર તો કે અહીંયા 3, અહીંયા 5, અહીંયા 7. કક્ષાએ ઇલેક્ટ્રોનની મુખ્ય સપાટી અને કક્ષક એ ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટી દર્શાવે છે. કોઈ પણ કક્ષામાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા શેના વડે જાણી શકાય? શેના વડે જાણી શકાય? 2n² વડે. ધારી લ્યો કે k બરાબર n બરાબર 1 હોય તો 2 ગુણ્યા 1 નો વર્ગ, 2 ગુણ્યા 1 એટલે 2. કેમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 2. એવી રીતે L, M, N એ રીતે એમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જાણી શકો. દાખલા તરીકે અહીંયા L બરાબર N બરાબર 2 હોય તો 2n² એટલે 2 ગુણ્યા 2 નો વર્ગ 4 એટલે શું આવ્યા? 8. તો L માં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 8. એમાં અહીંયા 18, અહીંયા 32. 2, 8, 18, 32. અને કોઈ પણ કક્ષકમાં સમાવી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કોઈ પણ કક્ષકમાં સમાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેના વડે માપી શકાય? કેના વડે માપી શકાય? તો કે 4l+2 જોઈએ. 4l+2 s માટે l નું મૂલ્ય તો શું થાય? 0 થાય. તો 4 * 0 = 0 + 2. તો s માં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 2. p તો એનું મૂલ્ય l નું થશે 1. તો 4 * 1 + 2, 4 + 2 = 6. તો p માં ઇલેક્ટ્રોનની સંખ્યા 6. આ રીતે 2, 6, 10 અને 14. કક્ષકમાં સમાવી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4l+2 ના આધારે, કક્ષામાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² ના આધારે મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ કક્ષા અને કક્ષકની અને કક્ષકના પ્રકારોની આપણે વાત આજના લેક્ચરમાં જોયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં શરૂઆત આપણે શ્રોડિંજર થી કરી, એના આધારે કક્ષકો ઉપર ગયા, s, p, d, f એના ડાયાગ્રામ જોયા અને અંતે કક્ષા અને કક્ષકનો તફાવત અને કઈ રીતે એમાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોન એની માહિતી મેળવી. આ બાબતથી કઈ ક્વેરી, ડાઉટ અથવા પીડીએફ જોતી હોય, ફોન યા મેસેજ દ્વારા, કોમેન્ટ્સ દ્વારા આપ માહિતી મેળવી શકો છો.
વિશેષ અમારા વિડિયો લેક્ચર આપણી ઓફિશિયલ YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા આપ જોઈ શકો છો, નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે વિશેષ કઈ ન કહેતા, અસ્તુ, જય હિન્દ, જય ભારત.